Dear guests, welcome to Chhatrapati Shivaji Maharaj International Airport. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. તો તમને જેવી રીતે કીધું એવી રીતે સીટ બેલ્ટ બાંધવો પડશે ને. આવું બધું શું કહેવાય, લંડન છે ને તે બધા બાંધવો પડે, નકર અહીંયા પાછા કાઢી મૂકશે. સમજાણું? જઈએ જ છીએ એમાં આપણા ઇન્ડિયા. તો ફાઇનલી જે ઘડીની રાહ હતી એ ઘડી આવી ગઈ. 1.5 મહિના પછીની આ ઘડી અમારે હતી કે ભાઈ અમારે જવાનું છે ઇન્ડિયા, બરાબર છે. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઇન્ડિયા જવા માટે. પણ અત્યારે અમે જઈએ છીએ એરપોર્ટ માટે. તો જોઈ લો ખાલી અમે એરપોર્ટ શેમાં જઈએ તમે ખાલી જુઓ. આકે જો ખાલી ભગત આકે છે આપણા સ્વામીભાઈ. અને આપણે નીકળી ગયા છીએ હવે ઈથરો જવા નીકળી ગયા છીએ. આપણે વાંહે કાળુભાઈ બેઠા છે. કાળુભાઈ કહી દે બે શબ્દ તમારા કે કેવું ઓલરાઈટ છે ને બાકી બધું હરિભક્તોને બધાને ઓલરાઈટ છે. હવે તમને કીધું એવી રીતે હવે મસ્ત વ્લોગ બધા ઇન્ડિયાના આવશે. તો અહીંયા ઈથરો એરપોર્ટ પહોંચી જઈએ ત્યાં સુધી તમે બન્યા રહો. જબરદસ્ત તમને મજા આવવાની જ, કેમ કે આપણે જ્યારે લંડન આવ્યા ઇન્ડિયાથી ત્યારે કંઈ વ્લોગ બનાવવાનો નહોતો. એટલે આ બધી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે ભાઈ શું છે શું નહીં. એટલે બધું આપણે થોડુંક કેપ્ચર કરીશું. એકલો છો એટલે થોડીક વાર લાગશે, પણ વાંધો ને, બરાબર. તો તમે બન્યા રહો. ભાઈ આવે છે ને ધોળા, આવે તો લાઈટ લીધી ભાઈ. નહોતું કહેવાનું, કહી દીધું હવે મોજ કરીને. રાજા કણ છોડનું રાજ કેરીની તાણ દરિયે બેઠા મારા સોમનાથ દાદા રોડા રાજકોટની ચાલે જોડે ગાંઠિયા જાજા ઓલા ચૂપ છગડા વાળા ઓ તો પડ મારા હોરતની મલપા લાગે ની હો કેવાની રૂડા ગામડા રે. તો ફાઇનલી મિત્રો આપણે એરપોર્ટ પહોંચી ગયા છીએ, બરાબર છે. કાર પાર્ક કરી લઈએ અને સામાન પછી ટ્રોલીમાં લઈ લઈએ અને પછી આપણે જઈએ આપણો ટર્મિનલ 2 છે ત્યાં જઈએ અને આ ચેકિંગ કરીએ અને પછી ઇમિગ્રેશન કમ્પ્લીટ કરી દઈએ. અને પછી આ લોકો બે ભાઈને આપણે છૂટા કરી દઈશું, બરાબર છે. અને પછી આપણે અંદર જોઈએ કે શું છે ને શું નહીં એમ. ડ્યુટી ફ્રી છે અને બધું અંદર બહુ મોટું શોપિંગ સેન્ટર જેવું જોઈએ. એટલે તે બધું જોઈશું, તમને દેખાડું. ને આપણે દેવાની છે ઇન્ડિયા સરપ્રાઈઝ, બરાબર છે. એની ચર્ચા આપણે થોડીક વાર પછી કરીશું, બરાબર છે. ત્યાં સુધી પાર્કિંગ કરીને સામાન ઉપર લઈ જઈએ, બરાબર કાળુભાઈ? ઓકે ને? જો ભાઈ રિવર્સ પાર્કિંગ કમ્પ્લીટ રિવર્સ પાર્કિંગ. ફાઇનલી આ એરપોર્ટે પહોંચી ગયા છીએ આપણે. ફાઇનલી જેને કહેવાય ને, પીનાભાઈ લઈ લીધી છે બેગ ને ટ્રોલી હાથમાં. રેડી? એનો આઉટફિટ ચેક કર્યો કે આજનો આઉટફિટ ચેક કરી લો ભાઈ. એરપોર્ટ લુક યાર, એરપોર્ટ લુક. ન્યુયોર્કનું ટી-શર્ટ છે, જેકેટ છે, પછી નાઇકીના શૂઝ છે. આ ખાલી પેન્ટ જો, પેન્ટ જો આટલી જગ્યા રાખવાની પેન્ટમાં. હવે હું જોઉં છું ઇન્ડિયા જઈને, હવે ખાલી જોવાનું છે કે ઇન્ડિયા જઈને આ રીતની પેન્ટ વચ્ચે ટી-શર્ટ વચ્ચે બધી જગ્યા રાખે છે કે નથી રાખતો. ચાલો ભાઈ, તો અંદર હવે એરપોર્ટમાં અને આ છે આપણા સ્વામીભાઈ, જે બધા ઓળખતા જશો. રેડી? એનો આઉટફિટ તમે ચેક કર્યો કે આખો બરાબર જ છે. આજ નથી કાંઈ, આજે બેગી પેન્ટ નથી પહેર્યો એમ ને? હાલો પીનાભાઈ નીકળી ગયા છે હવે ગમે એમ ટ્રોલી લઈને કે ભાઈ કે મળી આવે ઇન્ડિયામાં એમ. મૂકવા હું આવ્યા પરિણાને અમે ત્યાં તો ભગતની ઈચ્છા થઈ ગઈ કે હાલો ભાઈ કે આવું જોઈએ કે હે ભગત જોવો તમે એનું ઇંગ્લિશ જોવો તમે. સી ભગત 50 days 15 નહીં માય ભાઈ 50 ડે યાર. ત્યાં બીપ કરી નાખજે. રેડી? બીપ નો આયો તો ભાઈ ઓરિજિનલ ટર્મિનલ 2 ધ ક્વીન્સ ટર્મિનલ. યા જોઈ લો, દો ભાઈ દોનો તબાહી. ગમે એમ ચેક ઇન કરવાનું છે હવે અંદર. રેડી? બુકિંગ રેફરન્સ નંબર હશે. હા, બુકિંગ નંબર. હા, યો રેફરન્સ. હા, યો. હવે બધું ઓલું થઈ ગયું ને, જાતે ચેકિંગ કરવાનું. સમજ્યા? લંડન થી જાઓ ત્યારે જાતે ચેકિંગ કરવાનું. કારણ કે મુંબઈથી તમે બેહો ત્યારે તો તમને ખબર જ છે કે એ લોકો કરી દે આપણને કઈ રીતે ચેક ઇન કરવું, કઈ રીતે ના કરવું, એ બધું શીખવાડશે. પણ અત્યારે અહીંયા તો આપણે જાતે કરવું પડે કે ભાઈ તમે તમારી જાતે ચેક ઇન કરો તો તમને મજા આવે. સમજ્યા તમે? તો ભગત ને બે મથે છે. જો પાસપોર્ટ નાખી દીધો છે અંદર અને ભગતની આંગળી થઈ ગઈ છે લાલ થઈ ગયું, સ્કેન થઈ ગયું. ઓલરાઈટ છે ને પીનાભાઈ? એવરીથિંગ. ક્યાં જાવ છો તમે? ઇન્ડિયા, બોમ્બે. बम्बई, नॉट बॉम्बे माय फ्रेंड, से अगेन बम्बई। बम्बई की दुनिया में जा रहा है।
Thank you for flying with us. Yeah. And Prince Bhai is here as well. Yeah. હવે આપણે અહીં ચેકિંગ કરાવવા જવાનું ને અંદર ક્યાં જવાનું ભગત? આપણે ક્યાં જવાનું ડન, ચાલો આપણું થઈ ગયું. ભગત? ક્યાં જવાનું? ચેકિંગ કરાવવા જોરથી બોલો જરાક, આપણા દર્શકોને કહી દો. ચેકિંગ કરવા લાવે ભાઈ ભાઈ ચેક ઇન કરવા એ ગયા. અત્યાર સુધી કહે કે અંદર ક્યાંથી જવાનું, હવે કહે કે ચેક ઇન કરાવવા જવાનું. હાલો. આ બેગ લઈ લે જોઈ લો તમે, આ બધાને જોઈને હવે પેલા ભગતની ઈચ્છા થઈ હતી, હવે મને ઈચ્છા થઈ ગઈ છે જવાની. હાલો ભેરું ગામડે કે હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. ફાઇનલી પીનાભાઈ ચેક ઇન કરી નાખ્યું છે, સેલ્ફ ચેક ઇન. યા પીનાભાઈ ભાઈ ફાટી ગઈ હતી, કેમ કે છે ને એક બેગમાં 2.5 કિલો અને એક બેગમાં 1.5 કિલો વજન વધારે હતો. પણ માતાજી સુખી રાખે એવું કે ને, તો એક આપણા ભાઈ મળી ગયા હતા, ચંગા રાખ્યા મારો માતાજી. કલીગ કે તને હેલ્પ કરશે અને ડાયરેક્ટ જવા દીધી. કેટલી બેગ? 2 જવા દીધી. અને પાછું સેટિંગ કઈ રીતનું તમને ખબર છે? એ ભાઈ જે હતા ને ઈ થોડીક ક્યાં કેવાનું રોંગ જગ્યાએ હતા, મતલબ જે હાઈ જગ્યા હતી ને ત્યાં હતા, ને આજુબાજુ રખડતા હતા બે ચાર એના ક્રૂ મેમ્બર હેવી વાળા. તો એણે કીધું કે સુમડીમાં કે ગો, આ ભાઈ હતા આપણે B10 ને, એ કે ગો B1 B2 એમ કરીને ફરી ગયો, એમ કરીને વયો ગયો. સમજ્યા? તો આ સાહેબ આપણા ગયા. હજી આ તો બધું માહી ગયું. આ બધા આયા જે છે એ તો હા તો હવે કાંઈ વાંધો નહીં, હવે કોઈ પૂછે નહીં એનો. પછી આ તો અલગ જ ભજન પતી વાળું. ગયું હવે તો આ ફાઇનલી મિત્રો આપણે અત્યારે એન્ટ્રી અંદર કરી લીધી, બધું આપણું એવરીથિંગ ડન થઈ ગયું છે, બરાબર છે. મારા ખંભે 10 કિલો છે અને મારા હાથમાં છે આ 10 કિલો, બરાબર છે. ટોટલ મારી પાસે 20 કિલો વેટ અત્યારે છે. અને હા સડી ગયો છે, કેમ કે અમારું જે ગેટ છે ને એ બહુ જ દૂર હતો. મારા શોલ્ડર રહી ગયા છે હવે ભાઈ, બહુ જ પેન થાય છે અને જવાનું છે બહુ આખું. જોઈ લો તમે. હજી તો અહીંયા અમને એમ કહે છે કે તમારી B38ની જે ગેટ નંબર છે ને, એ તો હજી તમે આમના એરા જ દેખાડે છે કે તમારે આમ જવાનું છે, આમ જાઓ. હવે હું અહીં બેસી જાઉં, એક મિત્ર આપણા મળ્યા છે, બરાબર છે. એટલે આપણે મળીશું હવે ડાયરેક્ટ ઇન્ડિયા, બરાબર. ચાલો ફાઇનલી મિત્રો આપણે આપણી શું કહેવાય સીટ ઉપર બેસી ગયા છીએ અને આપણે બિઝનેસ ક્લાસમાં ટિકિટ હતી, બરાબર છે. તો તમે જોઈ શકો કે બિઝનેસ ક્લાસ, ઇકોમાં અને ફર્સ્ટ ક્લાસમાં ડિફરન્સ શું આવે. કેમ કે ઇકોમાં છે ને ખાલી તમને આપણે બસમાં જે રીતે સીટ હોય ને એવી રીતે સીટ આવે, અને બિઝનેસ ક્લાસ હોય ને તો એમાં સીટ કેવી હોય કે પ્રોપર તમને આમ ફૂલ કમ્ફર્ટેબલ ફીલ થાય કે ભાઈ મસ્ત આરામદાયક મજા આવે. ઇન શોર્ટ કે તમે થાકો નહીં એવું રીતનું આવે, બરાબર છે. મેં દેખાડવું જોઈએ ટીવી પ્રોપર બધા વ્યવસ્થિત બધું. અહીંયા બધા સીટ આગળ પાછળ થાય અહીંયા, બરાબર છે. હવે ડાયરેક્ટ આપણે ઇન્ડિયાની ધીંગી ધરતી ઉપર મળવાનું છે. ફાઇનલી આપણે મુંબઈ એરપોર્ટ ઉપર જઈશું, પહોંચી જઈશું ત્યારે મળીશું. બાકી વચ્ચે કંઈ ક્લિપ આમ તેમ હોય, ફૂડ કેવું આવે એવું તમને દેખાડી, બરાબર છે. Our daily evening service from London to Mumbai. ફાઇનલી ભાઈ ઇન્ડિયા પહોંચી ગયા છીએ ભાઈ, મુંબઈમાં, બરાબર. બહાર નીકળી જઈએ પછી તમને મળીએ, બરાબર છે. આપણા મિત્ર આપણને લેવા આવે છે, પણ હજી મારે વાર લાગશે 1-2 કલાકની, બરાબર. પછી આપણે મળીએ.
તો ફાઇનલી મિત્રો હું બહાર આવી ગયો છું અને એઝ યુઝ્યુઅલી મને જ્યારે લાસ્ટ હું જ્યારે લંડન આવ્યો ત્યારે પણ મને મારી બેગ લગભગ આઈ થિંક 20-25 મિનિટ તો મને મળી જ નહોતી. સેમ એઝ આ વખતે પણ એવું જ થયું છે કે 20-25 મિનિટ ત્યાં હું જે બેગ આવે ત્યાં ઊભો રહ્યો હતો. તો પછી 20-25 મિનિટ પછી મારી બેગ આવી અને અત્યારે જો અહીં બેગ લઈને મૂકી દીધી છે અહીંયા કમ્પ્લેટ. ને આપણા દોસ્તાર ભાઈ આવી ગયા છે. તમે લગભગ એ કાંઈ વ્લોગમાં જોયા નથી પણ હવે તમને ખબર પડી જશે એ ભાઈ આવી ગયા છે. અત્યારે મેટ્રોમાં ઉતરી ગયા છે મને લેવા. પછી મારો મિત્ર આવવાનો છે મિતભાઈ માંગુ કે આપણા એ લેવા આવશે 7 વાગે આવવાનો છે. અત્યારે એ ભાઈને તમને મળાવું અને આગળની મોજ મજા કરીએ ભાઈ. બિઝનેસ ક્લાસ સાથે એક નંબરનો એક્સપિરિયન્સ હતો ભાઈ. બિઝનેસ ક્લાસ લેવાય ભાઈ, એકેય ફ્લાઇટ ન લેવાય. આરામથી આવવું હોય ને તો બિઝનેસ ક્લાસ લેવાય, બરાબર છે. અને એવરીથિંગ ક્લિયર, સોફ્ટલી ક્લિયર થઈ ગયું, બધું જ નાઇસ, એકદમ સોફ્ટ, કે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ન આવ્યો કાંઈ જ ને. બધું શાંતિથી બધું ક્લિયર થઈ ગયું. લંડનથી ક્લિયર થઈ ગયું, અહીં મુંબઈ પણ ક્લિયર થઈ ગયું, બધું જ ક્લિયર થઈ ગયું. હવે આપણે ઇન્ડિયામાં 50 દિવસ બહાટી બોલાવવાની છે, બરાબર છે. તો બન્યા રહેજો આપણી સાથે અને મોજ કરવાની છે. એ તમને મોજ મળશે બ્લોગ જોઈને, બરાબર છે. હવે ડાયરેક્ટ આ ભાઈને તમને મળાવું. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈ આવી ગયા છે, બરાબર છે. ઘણો જાડીઓ થઈ ગયો છે, બરાબર છે. ક્યાં છે એ ખબર નહીં. એક્ઝિટ લઈ લઈએ આપણે, પછી મને ખબર પડે, તમને ખબર પડે, બરાબર છે. આવી ગયા છે ભાઈ. મરૂન કલરનો ભાઈ બુસ્કોટ પહેરીને ભાઈ આવી ગયા છે. જોઈ લે. પૂછે ભાઈ. હાય રાજા ડાલરે, કેમ છે? બસ એકદમ રેડી, ચકાચક. તો મિત્રો તમે બધા લંડનની તો ટ્રેન તમને બહુ દેખાડી, પણ આ હર્ષભાઈ આપણે ટ્રેન બતાવીને એટલે લંડનની યાદ આવી ગઈ ભાઈ, મુંબઈમાં, બરાબર છે. જોઈ લો તમે ટ્રેન ખાલી. હર્ષભાઈ જો એને પણ મરૂન કલરનો શર્ટ પહેરીને આવ્યા છે. ઓફિસ બધા ઓફિસવાળા, સમજાણો 9 to 5 વાળા બધા. જો અહીંયાથી ભાઈ આ ટ્રેન આવશે, આ મેટ્રો. હવે અહીંની મેટ્રો કેવી છે આપણે પહેલી વાર જ બેવાનું છે એટલે આપણે જોયું કેવી ટ્રેન છે એમ, બરાબર છે. બાકી લંડનની ટ્રેનમાં તો નકરું ટ્રાવેલિંગ જ કર્યું છે, બસમાં ટ્રેનમાં જ તે. બાકી હવે આપણે અહીં ટ્રેન જોઈએ કેવી છે. 1 મિનિટમાં આવે છે. કેવી છે ભાઈ, તમે આમ થોડો કહો તો રિવ્યૂ આપો તો. ટ્રેન સારી આવે છે, કેમ છે? મેડ ઇન ઇન્ડિયા એટલે મેડ ઇન ઇન્ડિયા પ્રોપર એમ, પ્રોપર. જોઈએ તો બરાબર. વખાણ કરવા કરતા વસ્તુ જોશો ને તો તમને વધારે મજા આવશે. આવી ગઈ, ચાલો ભાઈ 1 મિનિટમાં ટ્રેન છે આવી ગઈ છે. ડાયરેક્ટ તમને બતાવી દો એટલે તમે કહો નહીં ને કે ભાઈ તમે ઇન્ડિયા જઈને તરત ચાલુ ન કર્યું બતાવવાનું એમ. તો 50 યાદ કરવાનું, બરાબર છે. ટ્રેન જોઈ લો, દૂર રહીએ. જોઈ લો ભાઈ, આ છે ભાઈ મુંબઈના રસ્તા છે અને અહીંયા જુઓ ખાલી તમે ટ્રાફિક જુઓ ખાલી. આ 2 વર્ષ સુધીના હોર્ન સાંભળ્યા નહોતા. 2 વર્ષ પછી આપણે આ હોર્ન સાંભળવી જોઈએ. ટૂટ સમજાણું. આ લંડનમાં આપણે હોર્ન કોઈ દી સાંભળ્યા જ નથી. હોર્ન વગાડે જ નહીં કોઈ. અને અહીંયા તો ક્યાં ઉતાવળ જો આપણે રેપિડો બુક કરી છે અત્યારે. તો ફાઇનલી જોઈ લો બાબુભાઈ આપણા. હર્ષભાઈ કેવું છે? જે કેવું હોય મજા, જે નામથી જાણે એ નામથી લોકો જાણે છે ને એ નામથી, બરાબર છે. તો આપણા મિત્ર આવી ગયા છે, બરાબર છે. નીચે લેવા જ આવી છે. અમે બે 1 વર્ષ પછી મળીએ છીએ. હા ભાઈ તો અમારા ભાઈ ઠીક. હવે દાંત કાઢે એટલે તમને ખબર પડી જાય પડે, બરાબર છે. સબકો સબ માલુમ હી હોતા હૈ. એટલે તો કેવી છે, દાંત કાઢે તમે સમજી જાઓ શું છે શું નહીં, સમજ્યા. એ ભાઈને તમને મળાવું. એ ભાઈને તમે વ્લોગમાં જોયા જ છે એટલે એ ભાઈને તમને બહુ ઓલું નહીં લાગે, બરાબર છે. એટલે હાલો હવે જઈએ. હા જો આ લિફ્ટ છે, આ મુંબઈની લિફ્ટ. તમે બધું કેમ હારે રખડાવો છો તમે? હારે કેમ રખડાવો? કાઠિયાવાડી ગમે ના જાય એનો વેશ ન ભૂલે ભાઈ ઠંડા પાન. જોઈએ ભાઈ કે છે પોગી ગયા છે પણ ક્યાં પોગ્યા છે ખબર નહીં. જોઈએ, બરાબર છે. હું ફોન કરે છે એ ભાઈ અહીંયા ઊભા લાગે છે. ગાડી તો લે લો 2 મિનિટ કે લીએ ગાડી. ભાઈ આપણા ભાઈ આવી ગયા છે ભાઈ. જો આપણી સ્કોડા લઈને આવી ગયા છે, બરાબર છે ભાઈ. કાચ ખોલાકજો ભાઈ. કેમ અંદર મૂકવાની? અંદર ગાડી ચડાવી દીધી. ઉભો આવ્યો પણ આ જાય મારી ભેગું જ છે. શું છે ભાઈ અમેનભાઈ? ઓલરાઈટ છે ને ભાઈ? શું છે ભાઈ? શાંતિ ભાઈ? ફાઇનલી 2 ભાઈઓ પાસે આવી ગયા છે બ્લોગમાં, બરાબર છે. હવે આ 50 દિવસ બ્લોગ જ બનાવવાના, જોઈ લે. એકદમ ફર્સ્ટ ક્લાસ.
ચાલો ચાલો બરાબર છે. હવે અમે જમી લઈએ ને પછી અમે સુરત બાજુ નીકળી જઈએ. બરાબર છે.